આગળના વડીલો સાહેબ ગાયના છાણથી લીપેલા મકાનમાં રહેતા. થોડોક પૈસો હતો પણ ભરકતવાળો હતો અને શાંતિવાળો હતો. આજે પૈસો બધા કને છે, નથી પૈસામાં ભરકત, નથી ઈ ઘરમાં શાંતિ. શું કામ કે એ બધું લીપણ ગયું, બધું ગયું. કોરોના કાળ આવ્યો હતો ને, કોરોના કાળ આવ્યો હતો ત્યારે સાહેબ જે લોકોએ ગૌ માતાના છાણના અળદિયાના ધૂપ કર્યા એના ઘરમાં એ વાયરસ પણ નતો આવ્યો. હા, આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે. શેરીમાં 10 ઘર હોય, 10 ઘરમાં 10 ઘરમાં કોરોના હોય પણ વચ્ચેના એક ઘરમાં ન હોય. શું કામ કે ત્યાં ગાયના છાણાના અળદિયા જે અડાડા હોય સુકાયેલા, એની ઉપર થોડું ઘી નાખે, કપૂર નાખે, થોડુંક એનું ધૂપ થાતું, ત્યાં કોરોના વાયરસના ઇન્ફેક્શન પર લાગુ નથી થયા. આજે તો કેટલું બધું ગૌ સંવર્ધન માટે કેટલું બધું કામ થઈ રહ્યું છે. ગાયના ગૌમૂત્રમાંથી સાહેબ ફિનાઇલ બની રહી છે. માણસો એ બધા ખોટા ક્રીમ, ખોટા મેકઅપ લગાવી જે ચામડીના રોગ થયા છે. ગૌમયમાંથી અમુક સાબુ એવા બની રહ્યા છે કે જે સાબુ નાવાથી સ્કિન ડિઝીઝ નથી થતા. કેટલા બધા ગાયના ગૌમયમાંથી અલગ અલગ પ્રકારના સાબુ બને છે, શેમ્પુ બને છે. ગાયનું બધું પવિત્ર, પણ ગાયનું ગૌમય અને ગૌમૂત્ર એ પવિત્ર શું કામ છે? એનું કારણ કે બંનેમાં બે ભગવતી બેઠી છે. ગાયના ગૌમૂત્રમાં કોણ બેઠું છે? કોણ બેઠું છે ગાયના ગૌમૂત્રમાં? ગાયના આખા શરીરમાં બધા 33 કોટી દેવી દેવતાઓ બેઠા છે, પણ ગાયના ગૌમૂત્રમાં અને ગાયના છાણમાં પણ બે દેવી ભગવતી બેઠી. કોણ? ગાયના ગૌમૂત્રમાં ગંગાજી છે અને ગાયના છાણમાં લક્ષ્મીજી છે. કોણ છે? લક્ષ્મીજી. આગળના વડીલો સાહેબ ગાયના છાણથી લીપેલા મકાનમાં રહેતા. થોડોક પૈસો હતો પણ ભરકતવાળો હતો અને શાંતિવાળો હતો. આજે પૈસો બધા કને છે, નથી પૈસામાં ભરકત, નથી ઈ ઘરમાં શાંતિ. શું કામ કે એ બધું લીપણ ગયું, બધું ગયું. એ આપણામાં વિધિ વિધાન છે. કોઈ ધામમાં જાય ને, કોઈ ધામમાં જાય એને સુડાવે, નવડાવીને સુડાવે ને એના પેલા નીચે ગાયનો ચોપો કરે, ગાયના છાણનો ચોપો કરે. શું કામ કે એને સુડાવવાનું છે. જીવાત્માએ જીવ છોડ્યો છે, ભગવાનનું વૈકુંઠ મળે એના માટે ગાયનો ચોપો કરીને એને સુડાવે. વૈકુંઠના દાસી, વૈકુંઠના માલકીન કોણ? લક્ષ્મીજી. ગાયના છાણમાં છે એટલે એને એની ઉપર સુડાવે કે ભગવાનનું ધામ એને મળે. આ બધું વિધિ વિધાન હતું સાહેબ. અને માણસ કોઈ પણ મરે છે ને, જેવો માણસ મરે છે એટલે કઈક જાતના બેક્ટેરિયા, કઈક જાતની દુર્ગંધ, કઈક જાતના રોગ સીધા બહાર નીકળવા માંડે. જ્યાં સુધી તમારું મારું શ્વાસ ચાલુ છે, જીવતા છીએ ત્યાં સુધી ઠીક, પણ જેવું તમારા મારામાંથી પ્રાણ ગયું અને એ ડેડ બોડી પણ ઘરે નથી રાખતા ઘણીવાર, એનું કારણ જીવાત્મા, બેક્ટેરિયા, કઈક જાતના રોગ અંદર છે બારે આવે. પણ બારે ના આવે એના માટે પહેલેથી ગાયના છાણનો મોટો ચોપો કરે કે ફંગસ, બેક્ટેરિયા જે કંઈ પણ હોય તો ઈ આ છાણાના કારણે ઓ થઈ જાય. તમે જોજો કોઈ પણ મરી જશે તો લઈ જાય છે ને અગ્નિ, અગ્નિ લઈ જાય કે નથી લઈ જતા? સાકરમાં બાંધેલી માટલી હોય એની અંદર અગ્નિ હોય કે નહીં? ઘણા જણાને પૂછે કે ભાઈ અગ્નિ શું કામ લઈ જાય? ઘણા એમ કે સ્મશાનમાં અગ્નિ ન મળે ને એટલે ઘરેથી અગ્નિ લઈ જાય. ના, એ ભાવ નથી. એની પાછળ એ ધૂપનો ભાવ ઈ છે કે ગાયના છાણા નાખેલા હોય, ઘીમાં બોળેલા હોય અને એનું ધૂપ થતું હોય થોડુંક ગુગળ કે
એની ઉપર પધરાવે, એનું ધૂપ થતું હોય તો એ શરીર જે પૂરું થઈ ગયું છે એને લઈ જઈએ છીએ, એનામાંથી આ બધા બેક્ટેરિયા કે જીવાત્મા કે કોઈ બીજાને લાગે નહીં, એના માટે ધૂપ કરતા કરતા તમે હું લઈ જઈએ છીએ. ગૌ માતા પરોપકારી છે સાહેબ. જે પોતાનું દૂધ પોતે નથી પીતી, ગાય પોતાનું દૂધ પોતે નથી પીતી, પરોપકારી છે. જે તમને મને આપે છે એ ગૌ માતા છે. એટલે ગાયોની સેવા જેટલી બને સાહેબ. હમણાં હવે તો બધી આ સિસ્ટમ થઈ ગઈ ને. હવે આજે હા, ટાઉન પ્લાનિંગ કરીને સોસાયટી બનાવી, સોસાયટીમાં અમને આ ફેસિલિટી આપજો, સોસાયટીમાં અમને આ ફેસિલિટી આપજો, અમને જીમ આપજો, અમને પાર્ટી પ્લોટ આપજો, અમને આ આપજો, અમને આ આપજો, બધું મકાન બુકિંગ કરાવે એના પહેલા બધી ફેસિલિટી. હા, અમને આટલું જોઈશે, અમને આટલું જોઈશે. હમણાં મેં ક્યાંક વાંચ્યું, અમદાવાદ કે સુરત, હું ભૂલ્યો. ધન્યવાદ દઈએ બિલ્ડરને કે જેને સોસાયટી બનાવી એને સાહેબ, એને મકાન વેચ્યા, મોટી સોસાયટી, આટલા કમ્પાઉન્ડમાં આટલા મકાનો વેચ્યા, પણ એને કોમન પ્લોટ રાખ્યો ને કોમન પ્લોટમાં ગૌશાળા બનાવીને જેમ સોસાયટીમાં રહેતા હોય, બિલ્ડિંગમાં રહેતા હોય, મેન્ટેનન્સ આપીએ, એમ એ સોસાયટીની અંદર ગૌશાળા બનાવી, ગાયોને રાખી અને મેન્ટેનન્સ રૂપે કે જે પૈસા દેશો એમાંથી આપણી જ આ સોસાયટીની ગાયોની સેવા થાય અને એનું દૂધ ઘરે ઘરે સોસાયટીમાં બધાના ઘરે જાય. સેવાની સેવા પણ થઈ જાય ને ચોખ્ખું દૂધ પણ તમને મને મળે. આ ભાવ. પણ હવે તો બધી સોસાયટી એવી બને છે ને, એવા બધા મકાનો બને છે, રસોડા વગરના મકાન. લ્યો, હમણાં સુરતમાં એક બની, હું ગયો તો, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, બધા રૂમ હતા પણ કિચન નહીં. મેં કીધું રસોડું ક્યાં? એ કે રસોડા છે જ નહીં કોઈના ઘરમાં. તો મેં કીધું મહેમાન આવે તો જમાડવાનું ક્યાં? મને કે નીચે હોલ છે, તે જે મહેમાન આવે હલાવી દો, નાસ્તાનો ટાઈમ હશે નાસ્તો કરી આવશે, જમવાનો ટાઈમ હશે જમી આવશે, રસોડા જ નહીં. લ્યો, હવે તો રસોડા વગરના ઘર વેચાય છે. હા, બધું તૈયાર. આવી પ્લાનિંગ થી તમે હું બનાવી તો એવું નથી થતું કે ચાલો ગૌ માતાની સેવા થાય, એવું કંઈક તમે હું કરીએ. ભગવાન કૃષ્ણને જ્યારે સમય મળ્યો ત્યારે ભગવાન ગૌ વંશની વચ્ચે બેસીને મુરલી વગાડી છે. ગોકુળમાં હતા તોય ભલે, મથુરામાં હતા તોય ભલે, અને સોનાની દ્વારિકા નગરી બનાવી અને રાજા હતા. પણ ભગવાનની જ્યારે તપાસ કરતા કે દ્વારિકાધીશ ક્યાં છે, તો ગાયોની વચ્ચે બેઠા ગાયોની સેવા કરતા હોય. મને ગાય પ્રિય, બહુ વાલી છે. બને એટલી ગાયની સેવા કરું છું સાહેબ.